સાબરકાંઠાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ઇન્ટર્ન ડોક્ટર તરીકે ફરજ બજાવતા તમામ ડોક્ટરોએ પગાર વધારવા માટે આવેદનપત્ર આપ્યું. સાબરકાંઠાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ઇન્ટર્ન ડોક્ટર તરીકે ફરજ બજાવતા તમામ ડોક્ટરોએ સિવિલ હોસ્પિટલના ડીનને પગાર વધારવા માટે આવેદનપત્ર આપી રજૂઆત કરી અને આગામી સમયમાં યોગ્ય પગલાં ન લેવાય તો સામૂહિક રજા ઉપર જવાની ચીમકી ઉચ્ચારી હતી. સાબરકાંઠા સહિત ગુજરાતભરમાં દરેક સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ઇન્ટર્ન ડોક્ટરો દ્વારા દરેક જિલ્લા કક્ષાની મેડિકલ કોલેજોમાં આવેદનપત્ર આપી પગાર વધારવા મામલે રજૂઆત કરી છે. છેલ્લા 3 વર્ષથી ફરજ બજાવતા ઇન્ટર્ન ડોક્ટરોની માંગણી ન સંતોષાતા તેમણે સિવિલ હોસ્પિટલ તેમજ મેડિકલ કોલેજના ડીનને આવેદનપત્ર આપ્યું છે. છેલ્લા કેટલાક સમયથી કોઈપણ પ્રકારની માંગણી પૂરી ન થતાં ગુજરાતભરમાં આવેદનપત્ર આપી પોતાની માંગણી તાત્કાલિક પૂરી કરવાની માંગ કરી છે. સાથે સાથે આગામી સમયમાં સરકાર દ્વારા કોઈ પગલાં ન ભરાય તો સામૂહિક રજા ઉપર જવાની ચીમકી પણ ઉચ્ચારાઈ છે. આજરોજ અમારા કોલેજના GMARS હિંમતનગરના ઇન્ટર્ન ડોક્ટર્સે એમના સ્ટાઇપન્ડને વધારાની માંગ માટે આવેદનપત્ર આપેલા છે. 3 આવેદનપત્ર છે. એક ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાત સ્ટેટ બ્રાન્ચ, એક HNGU પાટણ યુનિવર્સિટીનું અને એક અમારા પોતાના સ્ટુડન્ટ્સનું ઇન્ટર્ન્સ ડોક્ટર્સનું આવેદનપત્ર છે. આ આવેદનપત્ર અમે અમારા ડિપાર્ટમેન્ટમાં ભલામણ સાથે મોકલી આપીશું.